સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં થશે વધારો। પાલનપુર પાસે બાલારામ નદીમાં ડૂબતા 2 યુવકોના મોત। પાલનપુર તિબેટીયન માર્કેટમાં કામ કરતા હતા યુવકો। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આગેવાનોની વહેલી સવારે કરાઈ અટકાયત। દિયોદરના સણાદર મુકામે યોજાનાર સભા પહેલા ખેડૂત આગેવાનોની કરાઈ અટકાયત। ઉત્તરાયણમાં અંબાજીના વેપારીઓની ખેંચતાણમાં ઊંધિયું થયું સસ્તું। 12 સ્ટોલ ઉપર 3 થી 4 હજાર કિલો ઊંધિયું, જલેબી અને ફાફડાનું થયું વેચાણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે દિયોદરના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા અને આજે દિયોદરના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતેથી ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડલ આટા પ્લાન્ટ અને બનાસવાણી પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવા વિવિધ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કર્યા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે। લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ સ્થાપી છે। આજે નરેન્દ્રભાઈએ દેશના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને આપણે સૌ સહકારની સમૃદ્ધિના માર્ગે
સાથે મળીને ચાલીને સાકાર કરીએ. અમૃતકાળને સમગ્ર સહકારી ક્ષેત્રનો પણ અમૃતયુગ બનાવીએ. વિકસિત ગુજરાતની વિકસિત ભારત અમૃતમય ભારત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. આજે સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પાયલોટ પ્રોજેક્ટરના લોકાર્પણ થવાના હતા, પરંતુ તેમનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા હતા અને બાદમાં સભા ગજવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણી બનાસ બેંક એટલે કે આપણી બનાસ ડેરી આજે આપણને 50,000નું ક્રેડિટ કાર્ડ આપી રહી છે. અત્યારે કોઈ આપણને ઉછીને આપતું નહીં, ત્યારે આપણી બનાસ ડેરી આપણી સગી થાય છે. શ્રી શંકરભાઈ ચૌધરીનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કામ કર્યું છે અને આવું કામ હરપળ કરતા રહો. મારું નામ ચૌધરી મનીષાબેન વિજયભાઈ, ગામ નવાપુરા. બનાસ ડેરી અથવા બનાસ બેંક જે ક્રેડિટ કાર્ડ આપી રહી છે 50,000 રૂપિયા વગર વ્યાજે, તે મહિલા માટે ખૂબ જ સારી વસ્તુ છે. તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. કેટલો ફાયદો થશે આનાથી ખૂબ જ મહિલાઓને ફાયદો થશે. જે દૂધ પર આવે છે ગ્રાહકોને, એમને ખૂબ જ મહિલાઓનો ફાયદો થશે. સરકાર સમૃદ્ધિ દ્વારા આયોજિત કરવામાં આવેલ જે શંકરભાઈ ચૌધરી 0% વ્યાજે આજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે 50,000નું, તે બહુ સારું કામ કર્યું છે. આજે બહેનોને ખૂબ લાભ કર્યો છે. બહેનોને બારે પૈસા વ્યાજે લેવા જવું પડતું, એ બંધ થઈ ગયું. એ હવે ઘેર 12 મહિને 50,000 રૂપિયા લઈ શકે છે 0% વ્યાજે. શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ સારું વિચાર્યું છે અને હજુ પણ આવું વિચાર લેતા રહે એવું શંકરભાઈ ચૌધરીનું થેન્ક યુ. ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે 6 મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી હતી. સમગ્ર દેશ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જે પ્રસંગને લઈ દેશભરમાં દરેક ગામ, દરેક શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે. ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈ 6 મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે, જયકારા કરો શ્રી રામ કા ઓર જલાઓ દીપ. ડીસા 3 હનુમાન મંદિર ખાતે આ ગીતને આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું હતું. सनातन हिंदू जागो आई तारीख बाई, जयकारा करो श्री राम का और जलाओ दीप. 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 श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम.
कितनी सदियों बाद ये भैया शुभ अवसर ये आया, शुभ अवसर ये आया रे भैया, शुभ अवसर ये आया। राम भक्तों के बलिदानों से राम मंदिर बन पाया, राम मंदिर बन पाया रे भैया, राम मंदिर बन पाया। भेदभाव सब छोड़ छाड़ के, भेदभाव सब छोड़ छाड़ के सभी रहो हिल मिल। जयकारा करो श्री राम का और जलाओ दीप, जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। नमो नमो के नाम को जपते योगी जन सब आए, योगी जन सब आए रे भैया, योगी जन सब आए। जिसका वीर है योगदान वो राम कृपा सब पाए, राम कृपा सब पाए रे भैया, राम कृपा सब पाए। आज अयोध्या झूम रही है, आज अयोध्या झूम रही रख राम राज की नींव। जयकारा करो श्री राम का और जलाओ दीप, जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। भारत में जन्मा हर बच्चा हिंदू ही कहलाए, हिंदू ही कहलाए रे भैया, हिंदू ही कहलाए। गंगा यमुना गाय और गीता भगवन माह लहराए, भगवान माह लहराए रे भैया, भगवान माह लहराए। राम नाम को मानने वाले, राम नाम को मानने वाले जीवन का संगी। जयकारा करो श्री राम का और जलाओ दीप, जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। जयकारा करो श्री राम का और जलाओ दीप। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। બનાસવાસીઓ હંમેશાથી દાન પુણ્ય કરવામાં આગળ રહેતા આવ્યા છે, તેમજ વાર તહેવાર પર સેવાભાવી લોકો તથા સેવાભાવી એવા કેટલાક ટ્રસ્ટો દ્વારા યથાશક્તિ પ્રમાણે દાન કરવામાં આવતું હોય છે. ઉત્તરાયણના પર્વમાં દાનનો મહિમા વધુ હોવાથી લોકો દ્વારા દાન પુણ્ય કરતા હોય છે. ત્યારે આ તહેવાર નિમિત્તે ડીસાના આસેડા ગામમાં રહેતા લોકોએ ગૌ માતાને
લીલો ઘાસચારો ખવડાવવા વહેલી સવારથી જ ગૌશાળા તથા રસ્તા વચ્ચે વેચાતા ઘાસને ખરીદવા પહોંચી ગયા હતા. ગાયોને ઘાસ ખવડાવી ગ્રામવાસીઓએ દાન પુણ્ય કર્યું હતું, જેમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ગામ લોકો દ્વારા આ અલગ અંદાજમાં કરવામાં આવી હતી. રખડતી ભટકતી ગાયોને દાન કરી અબોલ પશુઓને સેવારૂપ આસેડા ગામવાસીઓ બને સેવાભાવી ગામોમાં આ ગામે નામના મેળવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર પાસે બાલારામ નદીમાં ડૂબતા 2 યુવકોના મોત. પાલનપુર તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા યુવકો. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આગેવાનોની વહેલી સવારે કરાઈ અટકાયત. દિયોદરના સણાદર મુકામે યોજાનાર સભા પહેલા ખેડૂત આગેવાનોની કરાઈ અટકાયત. ઉત્તરાયણમાં અંબાજીના વેપારીઓની ખેંચતાણમાં ઊંધિયું થયું સસ્તું. 12 સ્ટોલ ઉપર 3 થી 4 હજાર કિલો ઊંધિયું, જલેબી અને ફાફડાનું થયું વેચાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે. ચોમાસું આવે ત્યારે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા બનાસ નદી જીવંત થઈને 2 કાંઠે વહેવા માંડે છે અને સૂચનાઓ આપવા છતાં નદીમાં નાહવાના શોખીનો નદીમાં નાહવા જતા જીવ ગુમાવ્યાના કિસ્સાઓ આપણી નજર સમક્ષ આવ્યા છે. પણ આજે ભર શિયાળામાં નદીમાં નાહવા પડીને ડૂબવાનો જે કિસ્સો સામે આવ્યો છે તે અચરજ સાથે દુઃખદાયક છે. પાલનપુર પાસે બાલારામ ધારમાતા પાસે નદીમાં 2 પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાના સમાચારે દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. આ 2 યુવકો પાલનપુર તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા, જેમાંથી એક યુવક બિહારનો અને એક યુવક મિઝોરમનો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે અને વધુ એક અકસ્માત સરહદી પંથકમાં સર્જાયો હતો. થરાદ સાચોર હાઈવે ઉપર ઇકો ગાડી અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેગારપુરા ગામની સીમમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર દ્વારા ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પાલનપુરના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે મોટરસાયકલ સાથે ભરતભાઈ છગનભાઈ ઠાકોર તથા મુકેશભાઈ રામચંદભાઈ ઠાકોરને અટકાવીને પૂછપરછ કરતા તેમને ગુનો કરેલ હોવાનું જણાતા તેમને પકડીને વધારે તપાસ હાથ ધરેલ હતી. તેમની પાસેથી મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના ડીસામાં અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ડીસા તાલુકાના સૌમો મોટા ગામના બસ સ્ટેન્ડ પાસે ગત મોડી રાત્રે 2 બાઇક સામસામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય ઘાયલોને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક બાઇક ચાલકની સ્થિતિ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે પાટણ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
સમૂહ નાના ગામ પુનિયાપુરાથી દૂધ ભરીને રામપુરા આવેલા અને ત્યાંથી દૂધ ભરીને સમૂહ મોટામાં પેટ્રોલ ભરાવા ગયેલા અને તે આમને પેટ્રોલ ભરીને આવતા સામેવાળા બાઇકે ટક્કર મારતા એકનું કરોડ મોત નીપજ્યું હતું અને બીજો હોસ્પિટલમાં દાખલ છે. મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો દ્વારા એક નવી અને અનોખી પરંપરાનો પ્રારંભને આ ત્રીજું વર્ષ છે. જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહિત જૂનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે, મકર સંક્રાંતિના રોજ સ્નાન જે શાહી સ્નાન જેવી પરંપરાને અંબાજીમાં પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રાંત સહિત આજુબાજુના વિસ્તારોમાંથી અનેક સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા અને માનસરોવર પાસે ભોળાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી નીકાળવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી ગણેશજીની પાલખી યાત્રા અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગર યાત્રા કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોંચી હતી, જ્યાં ગૌમુખ કુંડ વિસ્તાર સંતો મહંતો દ્વારા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌમુખ કુંડમાં પૂજન અર્ચન સાથેનું શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ કુંડમાં કડાકાની ઠંડીમાં પણ શાહી સ્નાનની ડૂબકી લગાવી હતી. આ પ્રસંગે અંબાજીમાં સર્વપ્રથમ નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતોની અનોખી મોજ જોવા મળી હતી અને નાચગાન કરતા તમામ સંતો કોટેશ્વર પહોંચ્યા હતા અને આજે જે રીતે શાહી સ્નાન કર્યું હતું તેની પરંપરા હવે આવનારા સમયમાં નિયમિતપણે મકર સંક્રાંતિના દિવસે કોટેશ્વર ગૌમુખ કુંડ ખાતે મિની કુંભ સ્વરૂપે આ પ્રકારની શાહી સ્નાનનું આયોજન કરવામાં આવશે તેમ આયોજન કરતા મહંતે જણાવ્યું હતું. જોકે આ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સતત 5 દિવસ ચાલેલા આ શાही स्नान महोत्सव कोई अनिच्छनीय बनाव बन्यो नहोतो. नमो नारायण, मैं महंत थानापति विजयपुरी महाराज श्री शंभु पंचदश नाम आवा नखारा और अंबाजी शाखा से आज ये मकर संक्रांति जो ये त्यौहार है, पावन पर्व है, ये पूर्णता से बहुत सुंदर तरह से निभाई जा रही है और बहुत दूर दूर से साधु संत आए हुए हैं पूरे भारत से लगभग, और भारत छोड़ के इंडिया के बाहर से भी यूएसए, रशिया, स्पेन, जर्मन, बांग्लादेश, नेपाल, भूटान इत्यादि जगह से भी संत लोग आए हुए और सभी ने बहुत भव्यता से आराम पूर्वक शाही स्नान की व्यवस्था में रहे. शाही स्नान की बहुत सुंदर व्यवस्था रही है अभी तक और ये सारी व्यवस्था में श्री शंभु पंचदश नाम आभा नखारा, अंबाजी संत सेवा मंडल एवं यहाँ की जो माताजी देवस्थान ट्रस्ट, अंबाजी माता देवस्थान ट्रस्ट एवं गुजरात सरकार की प्रशासनिक व्यवस्था, इसमें हमारे पुलिस इंस्पेक्टर जी.आर. रावल साहब बहुत सुंदर व्यवस्था में ध्यान रखे. ये छोड़ के और भी जितने भी अधिकारीगण है वे लोग भी ध्यान रखे और सभी व्यवस्था बहुत सुंदर दिव्य तरह से चल रही है. किस प्रकार के कार्यक्रम किए गए हैं जैसे कि जी, सर्वप्रथम नगर प्रवेश की कार्यक्रम किया गया. नगर प्रवेश के दूसरा दिन फिर धर्म ध्वजा एवं देवता का स्थापना हुआ एंड तत्पश्चात तीसरे दिन हमारा गौ माता का पूजन हुई. चौथा दिवस हमारा कुमारी माता की पूजन हुई. आज 5वां दिवस जो मकर संक्रांति की महाशाही स्नान की आज अंबाजी में दिव्य कार्यक्रम हो रही है एवं इस कार्यक्रम में सभी पूरे अंबाजी नगरवासी जुड़े हुए, सभी ने बहुत सुंदर सहयोग दी है. मुझे लग रहा है आने वाला भविष्य बहुत दिव्य होने वाली है जो कल्पना नहीं कर सकते. तो जो लोग आपके इस चैनल के माध्यम से दर्शन कर रहे, सभी से मेरा अनुरोध है अंबाजी देवस्थान ट्रस्ट को सहयोग करें, यहाँ की गवर्नमेंट की सारी व्यवस्था में सहयोग करें एवं अंबाजी संत सेवा मंडल के साथ हमेशा जुड़े रहे. ये कार्यक्रम हमेशा चलती रहे. इस कार्यक्रम में बनासकांठा संत सेवा मंडल, माउंट आबू संत सेवा मंडल, महसाना संत सेवा मंडल, साबरकांठा संत सेवा मंडल इत्यादि जगह से सभी जुड़े हुए रहे. सभी जगह से संत लोग आए. बनासकांठा के अधिक से अधिक मठाधीश, महंत इत्यादि रहे और हमारे आभा नखारा के मुख्य संरक्षक श्री महंत भरद्वाज गिरी महाराज इस कार्यक्रम में विशेष तरह से ध्यान रखे. અંબાજી ખાતે ભારત વર્ષના સમગ્ર સાધુ સંતો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. એ ભવ્ય આયોજનમાં છેલ્લા 5 વર્ષથી ભારતના, ગુજરાતના તથા વિદેશના બી સાધુ સંતો આવેલા છે, જેના પ્રોગ્રામ માટે અંબાજી પોલીસ પરિવાર તરફથી, પ્રશાસન તરફથી, મહેરબાન એસપી સાહેબ તરફથી સંપૂર્ણ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને અંબાજી આવનાર તમામ સાધુ સંતોને કોઈપણ જાતની અગવડતા ના પડે, કોઈ તકલીફ ના પડે અને આ પ્રોગ્રામ સરસ અને સુખ શાંતિપૂર્વક પાર પડે એના માટે સંપૂર્ણ 24 કલાક છેલ્લા 5 દિવસથી બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. નહીં, કોઈ જાતનો બનાવ બનેલ નથી અને અત્યારે સાધુ સંતોના
આવવાથી અંબાજીના તમામ ગામજનો, પ્રજા તથા પોલીસ તમામ સાધુ સંતોના રંગે રંગાયેલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પ્રખ્યાત અને લોકોના હૃદયમાં વસવાટ કરી ચૂકેલા સુંદરપુરી મહારાજની જીવંત સમાધિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈ ધાનેરા તાલુકા ઉપરાંત અનેક ગામોમાંથી ભક્તો કાર્યમાં લાગી ગયા છે. ભારત દેશને સંતો મહંતોનો દેશ માનવામાં આવે છે. ભારતની પવિત્ર ભૂમિ પર અનેક મહાત્માઓએ જન્મ લઈ ભક્તિનો માર્ગ ભક્તોએ બનાવ્યો છે. આવું જ એક પ્રાચીન અને પૌરાણિક સમાધિ મંદિર ધાનેરા તાલુકાના વાલેર ગામમાં આવેલું છે. સુંદરપુરી મહારાજ અંદાજિત 350 વર્ષ પહેલા વાલેર ગામની પવિત્ર ભૂમિ પર ભક્તિની ધૂણી ધકાવી પોતાની ઈચ્છા અનુસાર જીવંત સમાધિ લીધી હતી. પૂજ્ય સુંદરપુરી મહારાજે અજવાળી પાંચમના દિવસે જીવંત સમાધિ લેતા વર્ષમાં દર અજવાળી પાંચમના રોજ વાલેર ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાધા અનુસાર ચાલતા દર્શને આવે છે કે પછી દંડવત કરતા આવે છે. દર પાંચમે હજારો ભક્તો સુંદરપુરી મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લેતા હોય છે. મંદિરમાં 8 સમાધિ મંદિર આવેલી છે, જેમાં જીવંત સમાધિ મંદિર પૂજ્ય સુંદરપુરી મહારાજની છે. તેમના ગુરુ પરમ પૂજ્ય દેવપુરીજી, ગુરુ ઓમકારપુરીજી. ત્રીજી સમાધિ પરમ પૂજ્ય બુધપુરીજી, ગુરુ શ્રી સુંદરપુરીજી મહારાજની છે. ચોથી સમાધિ મંદિર પરમ પૂજ્ય પ્રેમપુરીજી, ગુરુ શ્રી બુધપુરીજી મહારાજની છે. પાંચમી સમાધિ પરમ પૂજ્ય ચમનપુરીજી, ગુરુ શ્રી પ્રેમપુરીજી. છઠ્ઠી સમાધિ પરમ પૂજ્ય ઉજમપુરીજી, ગુરુ શ્રી ચમનપુરીજી. સાતમી સમાધિ મંદિર પરમ પૂજ્ય ડુંગરપુરીજી, ગુરુ શ્રી ચમનપુરીજી. આઠમી સમાધિ મંદિર પરમ પૂજ્ય તોલાપુરીજી, ગુરુ શ્રી ઉજમપુરુજી મહારાજની છે. જ્યારે હાલ વર્તમાન ગાદીપતિ તરીકે પરમ પૂજ્ય સુખદેવપુરીજી મહારાજને આ જગ્યાનું સંચાલન કરી રહ્યા છે. સુંદરપુરી ધામને લઈ બીકે ન્યૂઝની ટીમે મંદિરના ઇતિહાસને લઈ વર્તમાન ગાદીપતિ મહારાજ પાસેથી માહિતી મેળવી હતી. પૂછો ત્યારે સુંદરપુરી બાપજી અહીંયા પરખડીથી પધારેલા અને અહીંયા એક ભયાનક જંગલ હતો અને આ જંગલની અંદર કોઈ એક રાત પણ ના વિતાવી શકે એવા સુંદરપુરી બાપજી ધોણી દખાવે અને 6 મહિના તો અલોપ રહ્યા હતા કે કોઈ દુનિયાને અહીંયાથી 2 કિલોમીટર વાલેર ગામ દૂર હતું પણ એમને 2 કિલોમીટર ઉપર કોઈ વાસના નથી ગઈ કે સુંદરપુરી બાપજી અહીંયા આવ્યા હે. પણ ત્યારે આ ભયાનક જંગલની અંદર વાઘ વરુ હતા ત્યારે એ જમાનાની અંદર પણ બાપજી ધોણી દખાવે અને બાપજી બેઠા. એમના પછી એમના ગુરુ દેવપુરીજી મહારાજ ત્યાંથી જ્યારે બાપજીને ગોતવા માટે નીકળ્યા એટલે પહેલી રાત કંસારી રહ્યા અને કંસારી ગામ વસાયો. બીજી રાત અહીંયા આપણા જે રમોણા જે ધોરો કહેવાય સુંદરપુરી મહારાજનો, ત્યાં સુંદરપુરી બાપજીને ધોરે આવીને એક ચલમ પીધી અને ત્રીજી રાતે ગોતતા જ્યારે સુંદરપુરી બાપજી સુધી જ્યારે પહોંચ્યા ત્યારે બાપજીને મનાયું કે બાપજી ભાઈ તમે માની લ્યો અને તમે પરખડી આવો. પરખડી આપણી જાગીરીનો મઠ હે, આપણે 12 ગામના ધણી છીએ અને તમે જંગલની અંદર મતરો. ત્યારે સુંદરપુરી બાપજીએ કીધું કે હે ગુરુદેવ, આ ધોણીની અંદર જે મેં દેવતા પાડ્યો હોય આ દેવતા જો ચેતેલો હશે તો હું અહીંયા રહીશ અને જો દેવતા જાગૃત નહીં હોય તો હું આપની સાથે આવવા તૈયાર હું. તો એ ધોણી 6 મહિને જ્યારે ખોદી ત્યારે પણ એ દેવતા પ્રગટ નીકળ્યો. એટલે સુંદરપુરી બાપજી અને એમની સાથે સાથે એમના ગુરુ દેવપુરી મહારાજ પણ અહીંયા રહ્યા. એમના પછી જન્મભૂમિ હતી બદપુરી મહારાજની ખિમ્મત ગામના રબારી હતા. એમની શાખ હતી ભૂખ્યા જાતના અને ભૂખ્યા રબારી એ ભેખ પહેર્યો. અને એમના પછી રાજપૂત સમાજમાં એક પ્રેમપુરી મહારાજ હતા. પ્રેમપુરીજી મહારાજે ભેખ પહેર્યો, એ બદપુરીજીના શિષ્ય થયા. અને એમના પછી અમારું કુળ કહેતા જે હિંગળાજના થોનના જે ગૌસ્વામી સમાજનો પરિવાર ચાલુ થયો એવા ચમનપુરીજી મહારાજ મહાન સિદ્ધ થયા. અને ચમનપુરી મહારાજ એટલા સિદ્ધ થયા કે આજે ગામડે 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 ચમનપુરી મહારાજના પાઠ, એમાં ડીસા માળી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, 18 વર્ણની અંદર ચમનપુરી મહારાજ એક મહાન સિદ્ધ હતા. ગામડે ગામડે ચમનપુરી મહારાજનો પાઠ છે. અને આજે આ જમાનાની અંદર
તો ખૂબ જ મેડિકલ સુવિધા વધી, એ ડૉક્ટરો એ બીજા એટલે કંઈક ને કંઈક આપણને એમાં મદદ મળે છે. પણ એ જમાનાની અંદર સાધન નહોતું, ડૉક્ટર નહોતા. ત્યારે ચમનપુરી બાપજીનો એવો વચન થતો કે ભાઈ ભભૂતિ લઈને જાઓ તો તારે ઢોરાને કે મનખાને કશું નહીં થાય. ગમે તેવું પબ્લિકને અંદર ઓળીઓ પડતું અને જો ઢોર મોદા થતા ત્યારે પણ ભભૂતિ લઈને જતા. તો આજ દાડા સુધી ચમનપુરી બાપજીને દુનિયા યાદ કરી રહી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ વાલેર ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં તમામ સમાધિ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા થશે, જેના આયોજનને લઈ આખું વાલેર ગામ સહિત ભક્તો કામે લાગ્યા છે. સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજે પણ ધૂણીવાળી જગ્યાએ પૂજ્ય સુંદરપુરી મહારાજના હસ્તે જે જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી એ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે. સાથે સુંદરપુરી મહારાજના મંદિર આગળ આવેલ વર્ષો જૂના લીમડાના વૃક્ષ પાછળ પણ એક દંડકથા જોડાયેલી છે. જે સમયે સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ માટે જમીન ખોદકામ કરાયું હતું. એ દિવસે પૂજ્ય ગુરુજીએ સમાધિ લીધી ન હતી અને અન્ય જગ્યાએ સમાધિ લીધી હતી અને પોતાના આશીર્વાદ રૂપી એ જગ્યાએ લીમડાનું વૃક્ષ થશે આવો આદેશ કરતા આજે પણ એ જગ્યાએ લીમડાનું વૃક્ષ હાજર છે. આવા અનેક પરચા થકી સુંદરપુરી મહારાજ ભક્તોના હૃદયમાં બિરાજમાન છે. ધાનેરા તાલુકાના થાવર ગામના ભુરિયા પરિવાર આજે પણ દર પાંચમે નગારું વગાડી પરંપરા નિભાવી રહ્યું છે. ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે. આવડતી દેવાભાઈ માદેવા ભુરિયા પરિવારમાંથી અમે આવ્યા. ભુરિયા પરિવારમાંથી સુંદરપુરી ચોમાસું ગાળ્યું હતું થાવર. આજથી 7 પેઢી પહેલાં તેનરો મહિમા દર પોસમી અમે ગણપતિ રોટ લઈ અને રોટ આવીને માટે પોસ માટેનું ધૂપ દઈને નગારે ગેડી દઈ અને અમે ધૂપ દઈને વર્ષોથી ફરઠેઠ બાપજી અમને કીધું તમને તરીકે પ્રગતિ થશે અને મારી ભુરિયાની પ્રગતિ છે અને બાપદીરા મોરામાંથી આશીર્વાદી સબર આશીર્વાદી બાપદીરા સુંદરપુરી બાપજી કીધે. સનાતન ધર્મ અને દરેક આલમ સુંદરપુરી મહારાજની સમાધિએ દર્શન માટે આવે છે. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આયોજનની તડામાર તૈયારી થઈ રહી છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનું આગમન થવા જઈ રહ્યું છે. વાલેર ધામ ખાતે આજથી ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. અનેક સંતો મહંતોના આગમન સાથે અનોખા ભક્તિમય માહોલમાં આયોજન થઈ રહ્યું છે, જેમાં દરેક ભક્તોને આદરણીય ભાવ સાથે નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે. પોષ સુદ પોચમ થઈ હવે આપના માધ્યમથી મારે જાહેર જનતાને ખાસ જણાવવાનું કે શ્રી સુંદરપુરીજી મહારાજ જીવત સમાધિ લીધાને 350 વર્ષ થયા. એના અગાઉ 200 વર્ષ પહેલાં ઈંટ માટી અને ચોનાથી મારા ગુરુ ડોંગરપુરી મહારાજે તોલાપુરી મહારાજે મંદિર બનાવેલા હતા. પણ આ સમયને આધીન રહીને સમયની અનુકૂળતા પ્રમાણે અને સમસ્ત સેવકગણનો એક મન જીતવા માટે, જે એમની લાગણી જીતવા માટે અને એમની જે લાગણી હતી આ જગ્યા પ્રત્યે એ માટે આપણે આ સમય જેમ બદલાણો એવી રીતે મારે એક આરસપાણના મંદિર જે મેં કરાયા, એક મારા ખૂબ મારા ગુરુ મહારાજની પ્રેરણા હતી. એમનું પણ એક સપનું હતું કે આરસપાણના મંદિર થયા હોત તો સારું, તો કદાચ એ યશ મારે શિરે લખ્યો હશે તો કદાચ મને મળશે એવી હું સુંદરપુરી મહારાજને વિનંતી કરું. અને આગળ હું મીડિયાના માધ્યમથી આપ સૌ જાહેર જનતા, વાલેર જગ્યાના સેવકો, ભાવિક ભક્તો અને મારી તમામ સંતો મંતો, ગૌસ્વામી સમાજ, ભૂદેવો અને સમાજ મીડિયાના બંધુ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે આપના સાથ અને સહકાર અને સહયોગથી આજ દાડા સુધી હું આ પંથ પર પહોંચી રહ્યો છું. અને મને આજે પણ વિશ્વાસ છે કે 22, 23 અને 24 આ 3 દિવસ મોટામાં મોટો કાર્યક્રમ સંતો મંતો અને આપણે રાજકીય તમામ આગેવાનો એમાં ગાંધીનગરથી મળે અને ધાનેરા તાલુકા સુધી હોય કે દેશભરના રાજકીય આગેવાનો પણ અહીંયા હાજર રહેશે એવી મને એક આશા છે. બનાસકાંઠામાં દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી અમિત શાહની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
વહેલી સવારે આગથળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી વક્તાભાઈ કુકલ, પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી વી.કે. કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ દેવામાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને આ કાર્યક્રમ આપતા પહેલા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સણાદરમાં જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે. ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે. કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે? અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે, ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે, જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષમ ભાવ મળે, જે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ આપવામાં આવે. પ્લસ બીજું અમારું જે ઋણ મુક્તિ, ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે, દેવામાંથી મુક્ત કરે, એ અમારી મુખ્ય માગણીઓ છે. જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ. તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે, જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય. પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં અમારા જે કર્જા મુક્તિ છે એ કરી આપવામાં આવે, અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉત્તરાયણમાં અંબાજીના વેપારીઓની ખેંચતાણમાં ઊંધિયું થયું સસ્તું. 12 સ્ટોલ ઉપર 3 થી 4 હજાર કિલો ઊંધિયું, જલેબી અને ફાફડાનું થયું વેચાણ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે જલેબી, ફાફડા અને ઊંધિયું ખાવાની મોજ માણે છે. પણ હાલના સમયની મોંઘવારીમાં વધેલા શાકભાજીના ભાવના પગલે ઊંધિયું થોડું કડવું બન્યું છે.
વેપારીઓમાં ઊંધિયામાં નખાતી શાકભાજી સમારીને વહેલી સવારે ઊંધિયું બનાવી વેચાણ માટે મૂકે છે. જો એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શિયાળામાં થતા શાકભાજી એકત્ર કરીને ઊંધિયું બનાવતા હોય છે. અંબાજીમાં ઊંધિયું 200 રૂપિયા કિલો વેચાણ થતું હતું, પણ આ વખતે વેપારીઓની ખેંચતાણમાં ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. જે ઊંધિયું 100 થી 160 રૂપિયા કિલો વેચાયું હતું. જો કે મોંઘવારીમાં આજના ભાવમાં ગ્રાહકોની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ઉત્તરાયણમાં અંબાજીમાં ઊંધિયાના 12 ઉપરાંત સ્ટોલ લાગ્યા હતા, જ્યાં 3 થી 4000 કિલો ઊંધિયું અને જલેબી ફાફડા વેચાયા હતા. જો કે આ વખતે જલેબી ફાફડા સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા હતા. ગત વર્ષની સરખામણીએ આ વખતે વેપાર સારો રહ્યો હતો. અમે જલેબી ફાફડા ઊંધિયું દર વર્ષે વેચાણ કરીએ છીએ, પણ આ વર્ષે અમે પાત્રાનું બી વેચાણ કર્યું છે. પણ દર વર્ષ કરતાં આ વર્ષે પાત્રાનું વેચાણ ક્રેઝ વધ્યું છે ને ફાફડા જલેબી તો ચાલે જ છે, પણ ઊંધિયું બી આ વર્ષે અમે 150 રૂપિયે વેચીએ છીએ. પણ દર વર્ષ કરતાં આખો દિવસ અમે 1500 કિલો જેવું ઊંધિયું વેચાણ કરી શકીએ છીએ. પાત્રાનું પણ ક્રેઝ વધ્યું છે આ વર્ષે મોટા ભાગે. દર વર્ષની જેમ લીલોતરીની શાકભાજી, જેમ દરેક પ્રકારના શાક જે અત્યારે શિયાળાનો જે પાક હોય છે એનું બધું એક મિક્સ કરીને એક ઊંધિયું બનાવીએ છીએ. જે દરેક શાકભાજી મોંઘું હોવા છતાં દર વર્ષની જેમ અમે માત્ર ને માત્ર 100 રૂપિયા કિલો ઊંધિયું અંબાજી ગામમાં લોકોને પૂરું પાડીએ છીએ. અંબાજી ગામમાં 8 થી 10 જણા ઊંધિયાનો વેપાર કરે છે. 10 જણા અંદાજે અંબાજી ગામમાં આજના દિવસે 3 થી 4000 કિલો જેવું ઊંધિયું વેચાય છે. અને મંદિરની સામે જ છે અમારે, ને ઊંધિયું દર વર્ષની જેમ બહુ લોકો આનંદથી ખાય છે. બધા યાત્રિકો પણ એની સાથે જોડાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં થશે વધારો. પાલનપુર પાસે બાલારામ નદીમાં ડૂબતા 2 યુવકોના મોત. પાલનપુર તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા યુવકો. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આગેવાનોની વહેલી સવારે કરાઈ અટકાયત. દિયોદરના સણાદર મુકામે યોજાનાર સભા પહેલા ખેડૂત આગેવાનોની કરાઈ અટકાયત. ઉત્તરાયણમાં અંબાજીના વેપારીઓની ખેંચતાણમાં ઊંધિયું થયું સસ્તું. 12 સ્ટોલ ઉપર 3 થી 4000 કિલો ઊંધિયું, જલેબી અને ફાફડાનું થયું વેચાણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.